કોંગ્રેસના પ્રમુખની કાર પર હુમલો કરવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર પર ધોકાથી હુમલો કરાયો। ગત રાત્રે દુધાળા ગામ નજીક ગાડી આંતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પ્રતાપ દુધાત પર સોમનાથથી પરત ફરતા સમયે હુમલો થયો। દુધાતના ડ્રાઈવરે ધારીના પીઆઈ સાથે વાત કરી હતી। પ્રતાપ દુધાત જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે। સૂર્યકાંત ચૌહાણ વધુ વિગતો સાથે જોડાયેલા હશે। સૂર્યકાંત, આપની પાસેથી જાણવા માંગીશું, ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર આંતરવાનો પ્રયાસ થયો છે, હુમલાનો પ્રયાસ થયો છે, શું માહિતી? કિન્નરી, ગત મોડી રાત્રે જે પ્રતાપ દુધાત સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે ધારી તાલુકાના દુધાળા ગામ નજીક કાર આંતરીને એને હુમલો કરવાનો પ્રયાસ થયો હતો। અંધારું હોવાથી મારે પ્રતાપ દુધાત સાથે થોડીવાર પહેલા જ વાત થઈ તો કોણ હુમલો કરનાર છે તે ઓળખાયા નથી, પરંતુ જે નાનો વિડીયો મોકલવામાં આવ્યો છે તેમાં ગાડીના નંબરો દેખાય છે। ધારીના પીઆઈ જાડેજાએ પ્રતાપ દુધાતના ડ્રાઈવર સાથે પણ વાત કરી છે। હાલ આ મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે પ્રતાપ દુધાત થોડી વારની અંદર જ તે અમરેલી એસપી કચેરીએ પહોંચે છે અને એમને રજૂઆત કરશે અને ત્યાર પછી આખી પોલીસ તપાસ બાદ વિગત બહાર આવશે। જી, ધન્યવાદ સૂર્યકાંત આ માહિતી માટે।